છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મહારાણા પ્રતાપજીની 486મી જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજપૂત સમાજના યુવાનો, વડીલો, માતૃશક્તિ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રીય ભક્તિના પ્રતીક એવા મહારાણા પ્રતાપજીને યાદ કરીને સમાજજનોએ જયઘોષ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પરંપરાગત વેશભૂષા, હાથમાં ધ્વજ અને ઢોલ નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ દેશ પ્રેમ અને ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યું. આ શોભાયાત્રા રાજપૂત સમાજની વાડીથી શરૂ થઈને લક્ષ્મી કોટન રોડ, મુખ્ય બજાર અને રામચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગમાં અનેક સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ મહારાણા પ્રતાપજીના જીવન મૂલ્યો અને તેમના અદમ્ય શૌર્યને યાદ કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું કે મહારાણા પ્રતાપજીનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના શૌર્ય, સ્વાભિમાન અને સંસ્કૃતિ પ્રત્યેના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત છે. મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો. જય માતાજી. આજ રોજ બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી 486મી ઉજવણી આજ રોજ બોડેલી નગર ખાતે કરવામાં આવી હતી. આજે આપણે જોઈએ તો હિન્દુ ધર્મના તિથિ અનુસાર મહારાણા પ્રતાપસિંહજીનો આજે જન્મદિવસ છે. બોડેલી નગરની આજુબાજુના રાજપૂત સમાજના મહિલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા અને રાજપૂત સમાજવાડી ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે લક્ષ્મી કોટન રોડ, ત્યાંથી બોડેલી મેઇન બજાર, ત્યાંથી રામચોક અને ત્યાંથી બજારમાં આવીને આજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આજે હિન્દુવા સૂરજ સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીએ જે ત્યાગ, બલિદાન અને શૌર્યનો જે પરિચય આપ્યો છે, એ આજે રાજપૂત સમાજ અને હિન્દુ સમાજને ખૂબ ગૌરવની અનુભવ લઈ રહ્યા છે. જય માતાજી. વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.